મહાદેવ હર મિત્રો, આપનું સ્વાગત છે ગોપાલ મોબાઈલ યુટ્યુબ ચેનલ આપણી. તો આજે મહાશિવરાત્રિના પાવન અવસર પર આપને બધાને હું વિડીયોના માધ્યમથી આજે તમે નાગેશ્વર ધામ આપણે જઈએ છીએ ત્યાં સેવા કરીશું. તો ચાલો મારી સાથે નાગેશ્વર ધામ. મહાદેવ હર. ભાઈ ચંદુભાઈ આપણે રિક્ષા આવી ગઈ. આપણે સેવાના કાર્યકર તો રિક્ષામાં આવી ગયા છે. જો આપણે અત્યારે દ્વારકા બાજુ પહોંચી ગયા છીએ. આ ગોપાલભાઈનો આશ્રમ છે જ્યાં આપણે ઘણી વખત રોકાઈએ છીએ. આ હાઈવે ને આ આપણી રિક્ષા આવી રહી છે. હાલો મિત્રો, તો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. હવે આપણે કમલેશભાઈ હારે વાત કરીએ. મિત્રો, જય સિયારામ, જય દ્વારકાધીશ. મહાદેવ. આજે શિવરાત્રિનું પાવન પર્વ છે અને રાબેતા મુજબ દર શિવરાત્રિ અમે મિત્રોના સ્વાસ્થ્ય સરકારથી નાગેશ્વરમાં ઉજવીએ છીએ. તો આજે પણ આ શિવરાત્રિ નિમિત્તે લગભગ 500-700 યાત્રિકોને નિઃશુલ્ક ફરાળ. આ વખતે બધો રેડીમેડ સામાન ફરાળ છે. આ ફરાળ બધાને યાત્રિકોને નિઃશુલ્ક ભગવાનને ધરી મહાદેવને અને પછી યાત્રિકોને નિઃશુલ્ક એનું વિતરણ કરીશું આજે શિવરાત્રિ નિમિત્તે. અને લગભગ 1000 માણસોને છાશ પીવડાવવાનું આયોજન રાખ્યું છે. 100 લીટર ઉપર છાશ. તો છાશનું વિતરણ કરશું. તો બધા આમાં અમારા મિત્રો સ્નેહીજનો છે એ એમાં મદદમાં આવેલા છે અત્યારે. તો એમને જરાક હું પેલું ઓળખાણ કરાવું. એક તો આપણે આ અસીભાઈ છે, કોળી ભગત ધારવાળા, અને એ તો દર વખતે આવે છે અને નિરઅભિમાની માણસ છે, માંડ રહિત, અને દર વખતે સેવામાં હોય, ઘણી બધી સેવા કરે છે. પછી આ બાપભાઈ છે અમારે, એ પણ એના મિત્ર છે અને ધારે જ રહે. એ પણ ઘણા વખત સેવામાં આવે છે અને એની પણ સેવા બહુ પેલી ઉત્તમ સેવા છે. પછી અમારે આ જીયાભાઈ રિક્ષાવાળા છે, એની રિક્ષાની સેવા હોય દર વખતે, અને પોતે રિક્ષા હાંકતા હાથેથી ખૂબ ત્યાં મહેનત કરે, પીરસવાનું, ધોવાનું, દેવા લેવાનું. એ આમ ફોટો બતાવો. હા, જીયાભાઈ, એટલે એ પણ બહુ સેવાનું કામ કરે છે. રિક્ષા હાંકે અને સેવાય કરે છે. પછી અમારા ચંદુભાઈ સ્વામિનારાયણ, એ પણ અમારા મિત્ર છે, રાવલના જ છે, અને એ પણ આમાં 3-4 વર્ષથી આવે છે. એની પણ સેવા બહુ સરસ છે. અને એમના ઘરેથી અમને આ ગોપાલભાઈના ઘરેથી ભારતીબેન, આમાં સવિતાબેન, એને આજે યોગ નહોતો આવવાનો, પણ મહાદેવે ઓચિતાનો ગોઠવી દીધો. બરાબર, રાત્રે કંઈ નક્કી નહોતું, અને સવારના ભગવાને મહાદેવે ગોઠવ્યું કે હાલો તમને મહાદેવે બોલાવ્યા છે. મહાદેવે બોલાવ્યા છે એને, બરાબર. એ પણ આજે અમારી સેવામાં ભેગા છે. બરાબર, તો આ બધાનું ભગવાન મહાદેવના ચરણમાં પ્રાર્થના કે હિત કરજો, અમને સારી બુદ્ધિ, સારા વિચાર આપજો, અને આવું નવું કાર્ય કરવાનું અમને પ્રેરણા આપજો. દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના અને નાગેશ્વર ભગવાનના ચરણોમાં કોટી